મકર સંક્રાંતિ તહેવાર નજીક આવતો હોય ત્યારે પતંગ રશિયાઓએ ચાઇનીઝ દોરી ન ખરીદવા રાજુલાલ નેચર ક્લબના પ્રમુખે અપીલ કરી। મકર સંક્રાંતિ તહેવારને લઈ સરકાર દ્વારા ચાઇનીઝ દોરી તુકલ વેચવા પર પ્રતિબંધ છે, ત્યારે પતંગના વેપારીઓ તેમજ પતંગ રશિયાઓએ ચાઇનીઝ દોરી ન ખરીદવા રાજુલા નેચરલ ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરી અને ચેતન ઠાકર અપીલ કરી। ચાઇનીઝ દોરી લોકોના જીવ હાનિ પહોંચાડતી હોય છે તેમજ પક્ષીઓ માટે નુકસાન કરતી હોય છે, જેને લઈ સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, તેમ છતાં વેપારી ચાઇનીઝ દોરી રાખીને વેચતા હોય છે તેમજ પતંગ રશિયાઓ આવી જોખમી દોરી ખરીદતા હોય છે, ત્યારે આવી ચાઇનીઝ દોરીનો પતંગ રશિયાઓ ઉપયોગ ના કરે અને મકર સંક્રાંતિ તહેવારને લઈ સવારે અને સાંજના સમયે પતંગ ન ઉડાવે નેચરલ ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરી અને ચેતન ઠાકર અપીલ કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। बताओ सर जीतू से क्यों तो हार हो है तो भाई बोली बोलो અમે વિપુલભાઈ લહેરીના કહેવાથી આવેલા છીએ અને બે કબૂતરને દોરી પગમાં સલવાઈ ગયેલા હોવાથી એક કબૂતર મૃત્યુ પામ્યું છે અને એક કબૂતરને પાંખમાં થોડું ઘાયલ થયું છે, તેથી તેને સારવાર કરવા હોસ્પિટલ લઈ જઈએ છીએ અને આ ચાઇનીઝ દોરીને કારણે આ બધું બને છે કબૂતર સાથે, તેથી વન વિભાગને અપીલ કરીએ છીએ કે ચાઇનીઝ દોરી માટે પ્રતિબંધ કરાવો। પ્લીઝ 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 આ અબોલ પક્ષીઓને બચાવો, મહેરબાની કરીને રાજુલા નેચર ક્લબ તમને હાથ જોડીને વિનંતી કરે। અત્યારે તે શ્યામ કોમ્પ્લેક્સમાં છે, મારા સ્ટુડિયોની બહાર નીકળો તો બે કબૂતર ઉપરથી પડ્યા, જોયું તો દોરી ચાઇનીઝ દોરી અંદર હતી અને એક કબૂતર મૃત્યુ પામ્યું અને એકને પાંખમાં પ્રોબ્લેમ છે, તો તાત્કાલિક મેં વન વિભાગને જાણ કરી અને ભાઈઓ તરત આવ્યા છે આ વિસ્તારની અંદર અને અત્યારે લઈ જાય છે। તો મારે તો એ જ વિનંતી છે કે મકર સંક્રાંતિની અંદર ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નહીં અને સવારે અને સાંજે માળામાં જ્યારે પક્ષીઓ આવતા હોય ત્યારે પતંગ ન ઉડાવવો જોઈએ, તો જ આપણે આ અબોલ પક્ષીઓને આપણે બચાવી શકીશું। અને ક્યાંય પણ જો આવા પક્ષીઓ ઘાયલ દેખાય તો વન વિભાગ અને રાજુલા નેચર ક્લબને જાણ કરશો।